ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા 3 પમ્પિંગ સ્ટેશનને જોડાતી લાઇન જોડાણ કામગીરી હાથ ધરાઈ છે। ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા હિદાયત કરી હતી। કામગીરીને પગલે ઉદ્યોગોને પડશે નહિવત અસર થશે। સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થવાની સંભાવના છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના ફ્લુઅન્ટ વહન કરતી નોટિફાઈડ વિભાગની લાઇનમાં નોટિફાઈડ વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શટડાઉનને લઈ જોડાણ પ્રક્રિયા શરૂ થઈ છે। નોટિફાઈડ વિસ્તારમાં 3 પમ્પિંગ સ્ટેશનની પાઇપલાઇનને એકબીજા સાથે જોડાણ કરી પિરામણ ફાઇનલ પમ્પિંગ સ્ટેશન જોડાણ કરતી લાઇનની કામગીરી શરૂ કરતા એસેટના તમામ ઉદ્યોગોને ઇન્ફ્લુઅન્ટ પાઇપલાઇનના છોડાવવા ડિસ્ચાર્જ બંધ કરવા હિદાયત આપી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ધબકતી ધૂળીના સમાન નોટિફાઈડ દ્વારા EI અને C પમ્પિંગ સ્ટેશન પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે વોકાર્ડ કંપની નજીક શરૂ કરવામાં આવી છે, જેના કારણે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા NCTના સભ્ય ઉદ્યોગોને ઇન્ફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવે છે। જો કે મોટાભાગના ઉદ્યોગ પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયાએ જણાવ્યું હતું અને લાઇન મોડી સાંજ સુધી શરૂ થઈ જશે। નોટિફાઈડ વિભાગ દ્વારા એક તરફ કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન ઔદ્યોગિક વસાહતની વરસાદી પાણી વહન કરતી ડ્રેનમાં કેટલાક ઉદ્યોગોનું રાસાયણિક પાણી વહેતું થયું હતું અને અનેક સ્થળે ડ્રેન ચલોચલ જોવા મળી હતી, જે જોતા નોટિફાઈડ અને ઉદ્યોગ મંડળ દ્વારા આપેલ સૂચનાને તોડીને પી જઈ 2 જવાબદાર ઉદ્યોગકારો દ્વારા વરસાદી પાણી ડ્રેનમાં પાણી છોડી મૂક્યું હતું। અંકલેશ્વર એસ્ટેટ કેમિકલ ઉદ્યોગના પાણી ટ્રીટ કરેલા નોટિફાઈડની ડ્રેનેજ દ્વારા ફાઇનલ પમ્પિંગમાં આવે છે અને ફાઇનલ પમ્પિંગમાંથી પછી સુરતી બાગોળ NCTમાં ટ્રીટ કરવા જાય છે। આ નોટિફાઈડની હાલની ડ્રેનેજ જે છે એ વરસાદી મોન્સૂનના ભાગરૂપે અત્યારે સફાઈના કામ ચાલે છે અને બી પમ્પિંગનું પાણી જે છે એ અત્યારે વોકાડ પાસે મેઇન લાઇનમાં જોડવાનું છે, એટલે અત્યારે A, B અને C પમ્પિંગો બંધ કર્યા છે અને આજ સાંજ સુધીમાં આ કામ પૂર્ણ થતાં અમે આ જે નોટિફાઈડ દ્વારા જે સુએજની લાઇન છે એને ત્વરિત ચાલુ કરશું। સાંજ સુધીમાં ચાલુ થશે અને ઉદ્યોગોનું પાણી લેવામાં આવશે।